हेलो गाइस, कैसे हो सभी। अमी अतारी चा पीता था। नुई है चा पीने हवे जाऊँ पाछू दवा छांटवा। काल बाकी रही गई है, हजी तो 12 पंप बाकी है। आज छांटी था पछे पानी चालू कर देवू है केनाल नु। हवे दवा छांटवा वरगू है। आ पड़े पंप ने आ रही दवा। आमा 3-4 पंपनी ज छे અને આપણે છાંટવાના છે 12 પંપ। એટલે પછી બીજી આ દવા આવી જ ગઈ છે, કાલે બીજી લાયા છે। અરે ઈ ઓલી પૂરી થઈ જાય એટલે આમાંથી છાંટશું। કાલ છાંટતો તો કાલ 25 પંપ છાંટ્યા હતા, તો એ 12 પંપ રહી ગયા, એ હવે અત્યારે છાંટવા છે। અમારી છોકરીને કંઈક કહેવું છે અન્વીને। હું હવે અન્વી આગળ જાઉં છું। હું ઓલે વિડીયો બનાવતો હતો તે અન્વી કહેતી હતી મારે બોલવું છે, તો આપણે જાણીએ શું બોલવા માગે છે। બોલ। ફોન આ લે, ફોન પકડો એડો, પણ આની બાજુ પકડો। બોલ। અમાર પપ્પા દવા છાંટી રહ્યા है। હવે જાવું છે દવા છાંટવા। दवा छांटा जा रहा है जो હા मारी मम्मी नाम तो बैठे हैं। દવા છાંટતા છાંટતા એક ઈયળ દેખાણી છે, બતાવી દઉં તમને। આ એક કાહણામાં છે, હેઠે પડી ગઈ એ। આ બીજી ઈયળ છે, ઓલી તો હેઠે પડી ગઈ હતી, આ બીજી દેખાણી। આ જો આવી હોય છે લીલા કલરની, એટલે ઘઉંમાં દેખાય નહીં। આ તો દવા છાંટો ફરો એટલે દેખાણી। અત્યારે 11 વાગ્યા છે। હવે હરગવાની 2 ફરિયું પાડવી છે, 2-3 તે દાંતેડું બાંધી દીધું છે લાકડા હારે। અને આ છે હરગવો, હરગવાની કઢી બનાવવાનો વિચાર છે। ત્રણ ફરિયું પાલ લીધી છે, અત્યારે તો હતી જ ત્રણ, આમાં હજી તો હવે ફાલ આવેરો છે, હવે થશે। કેનાલનું પાણી પોગી ગયું છે વાડીએ, ખોલ્યા તો સવારમાં, હવે પોગી ગયું છે। કાલે આમાં દવા છાંટી દીધી હતી 5 વીઘામાં, એટલે આજે એમાં પાણી પાઈ દઉં। અને ઉલામાં હજી દવા છાંટવાની બાકી છે, હજી 100 પંપ છાંટ્યા છે અને હજી 100 પંપ બાકી છે। હવે આ પાણી પૂગી ગયું તો કહું 2-3માં સરખું મેળ દઉં, પછી બાકી છે એ દવા છાંટી દઉં પાણી વારતા વારતા। હવે બપોર થઈ ગયા છે, એ દવા છાંટવાનું બંધ કરવું છે, પાણી પોગી ગયું છે। હવે તો કેનાલનું ખોલીને આવી હતી, 4 પંપ રહી ગયા છે દવા છાંટવાના, એ હાંજના છાંટી દેવું ટાઢા પર। અત્યારે આ પ્રોફેનો દવા છે ને, એટલે પ્રોફેનો દવા બહુ ભારી આવે, તડકે ના છંટાય। અત્યારે 4 મોઢે ઉડી ગયેલી હોય ને એટલે મોઢું બરે, તડકો તપે ને એટલે બરે કોટ। આટલેથી આટલું રહ્યું છે દવા છાંટવાનું। આ બેલું રહ્યું ને એટલે ઉધી જ છે, ઓલું ભાગ તો બીજાનું છે એટલે બીજાને ઘઉં છે। આમાં તો આપણે આટલે જ છાંટવાની છે, એ આટલે આતરો પડે જ છે, એટલે આ 8 વાતર હશે દવા છાંટવાના બાકી। હવે તો આ ધોરિયો જાય રહ્યો કેનાલનો, એટલે અહીંથી જ પંપ ભર લેવા છે, ઓલે વાડીએ જવું નહીં, એ હવે હાંજ ના।
વાડી આવી ગયો હું. હજી ઓલાને પાણી પાવું જો હે વાસળિયાને. પાણી બાણી પીવરાઈ સાર નાખી પછી હું એ ખાઈ લઉં. તો મેં કીધું આ કુંડીએ પછી તો ઓલા ધોરિયાથી ભરવો છે એટલે આટલું હાલવાનું ઓછું થઈ જાય. એક વાતરનો ફેર પડી જાય એટલેથી હાલીને જાય ને હાલીને આવીએ એટલે. ને પાણી પીવરાવું છું. હજી બળદિયો અને ઓલી કાળી વાસળી ઉલે બાંધેલા હે. પાણી પીવરાવી દઉં. આ વાસળિયું ને બળદિયોને એ તો અમારું નહીં, બળદિયો છે એક ખાલી, એ અમારા શેઠનો છે. એ હવે હાલતો નહીં, એને ખાલી સાચવવાનો જ છે. અને આ વાસળિયું તો શેઠના ભાઈની છે. હા તો એમને આબુ નહીં તો અહીં હું હોય એટલે કરી નાખું બધી ચાર પૂરવાની એવું. નીણ તો અહીં ઘરમાં ભરેલી જ છે એટલે ખાલી તગારું નાખવાનું હોય. આમાં નીણનું ભરેલું છે. ચારેક વળી નરવો હોય તો વળી લીલું વાટી આવું ને કે આ નાખી દેવાનું કામ હોય એટલે. ચાર પાંચ પંપ બાકી હતા એ છાંટવા આવી ગયો હું પંપ લઈને. આ ધોરિયામાં હે ફરી ફરીને છાંટું છું. મિત્રો હવે તો બે જ પંપ રહ્યા છે છાંટવાના. હવે તો છાંટીને હવે તો હાથ વરે બરે હેરા. પેન્ટ ઓલું દવા વાળું હતી પ્રોફેનો દવા તો બહુ બરે. તડકો હોય એટલે તો એમાં જબર ભરે. એ તો જે ખેડૂત દવા છાંટતા હશે એમને તો ખબર જ હશે કે કેવું ભરે દવા. આટલેથી શેઠો હે અલગ અલગ ભાગ પડે છે. હવે તો બે જ વાત રહ્યા છે. પેટે લીલું થઈ ગયું છે દવા વાળું. હવે એક પંપ રહ્યો છે, બે વાતર છાંટી દા. ઓછામાં પૂરા આમાં હેડે ઉનાવો એટલે ઘઉંના કહાણા વાગે. હવે સાંજના 6 વાગી ગયા છે. હવે આ તાણીને આની અંદર બાંધવાના હોય છે. આ બળદિયો બાંધવાનો હોય છે અને આ બે વાસળીઓ બાંધવાની હોય છે. સાર નાખી દીધી છે. હવે બાંધ દો અંદર. અંદર આબા ઉતાવળી થઈ રહી છે. ભાગી જા હે રે થોડું. હા અને એકને બાંધી દીધી છે અહીંથી છોડીને. હવે ઓલી કારીને બાંધવાની છે. એ ઉતાવળી થઈ રહી. એ છોડું. હા આ બેને બાંધી દીધી છે. આ થોડીક બાંધવા છોડવામાં બહુ તોફાન કરે છે. હવે બળદિયાને લેવા જાવો છે. બળદિયા તો હાવ નિરાત વાળો છે અને હાવ નિરાતે હાલે. અનવીન મમ્મીએ છોડી મેચ્યો તો. ઓલી તો બે વાસળિયું તો આવી રીતે વિડીયો જ ના બનાવ દે. એનો તો આવી રીતે સાલું વિડીયો બનાવવા ગયો હોય તો ફોને ક્યાંય પડ્યો હોય. તેથી ઉલ્લેથી છોડ નાખે એટલે સીધી હળી કાઢીને આપે છે. ક્યારેક તો આમ ખેતરમાં ને બેતરમાં જતી રહે પાછી. એટલે એને તો મેલવાની જ નહીં થતી હાથમાં. આની અંદર બાંધી દીધા છે તાણીને ને કટલું આડું દઈ દીધું છે. આ પાછું જુનાગઢની નજીક છે ને એટલે જનાવરની થોડીક બીક રહે એટલે અંદર બાંધેલા હોય તો સારું એમ. શું આનું? વાવ અમારાનું એ તો સાયકલ વાંધી નાખીને પૈડા ભમેડે. તે પાડી એમ પાણી ગરમ થાયરું છે
પણ બળતું થતું નહીં. નાવા પાણી મેલ્યું હે. હવે પાણી થઈ જાય પછી નાવું. અને આ ઘઉંમાં પાણી ચાલુ છે. 5 વીઘામાં છે ને અડધા પીધા છે. હે એ સારું હો. એ સારું. ક્યાંય નહીં જાતો. નહીં નાકા જોવા આવ્યો હું. હજી પાણી ચાલુ છે કેનાલનું. રાતના 7:30 વાગ્યા છે. હજી ખાવાનું બાકી છે. નહીં અગરબત્તી કરીને નાકા જોવા આવ્યો તો એટલે પહોંચ્યું છે પાણી. પોગી ગયું હોય તો બીજામાં વાલ લેવો. હજી તો વાલ લાગશે. હજી તો શેઠો છે. પાણી હજી આટલે પોગ્યું છે.